સૌથી પહેલા વાત કરવી છે ઓપરેશન શિલ્ડ એટલે કે એ મોક ડ્રીલ જે ઓપરેશન સિંદૂર વખતે થઈ હતી. સંભવિત હુમલાના ખતરાને જોતા આ ઓપરેશન શિલ્ડ ચલાવવામાં આવ્યું હતું અને હવે ફરી એકવાર ઓપરેશન શિલ્ડ પાકિસ્તાનની સરહદ સાથે જોડાયેલા જેટલા પણ રાજ્યો છે એ જમ્મુ કાશ્મીરથી શરૂ કરી અને ગુજરાત સુધીના 5 રાજ્યોમાં ઓપરેશન શિલ્ડ ચલાવવામાં આવી રહ્યું છે અને ઓપરેશન શિલ્ડ અંતર્ગત આજે ગુજરાતના બધા જ જિલ્લાઓમાં મોક ડ્રીલ કરવામાં આવશે. તબક્કાવાર અલગ અલગ જિલ્લાઓમાં મોક ડ્રીલ કરવામાં આવશે અને સાથે સાથે હોટલાઇનની સ્થિતિ પણ ચકાસવામાં આવશે. કઈ રીતે લોકોને રેસ્ક્યુ કરવા ઇમરજન્સીની અંદર બધી જ પ્રેક્ટિસ કરાવવામાં આવશે. પણ સવાલ એ છે કે ઓપરેશન સિંદૂર અંતર્ગત અત્યારે કોઈ મોટી કાર્યવાહી નથી થઈ રહી તો આ ઓપરેશન શિલ્ડ કેમ? લોકો સવાલ પૂછી રહ્યા છે. હિરેન પાસેથી જાણવાનો પ્રયત્ન કરીએ. હિરેન, ઓપરેશન શિલ્ડ અંતર્ગત આ ખાસ સરહદી રાજ્યો એટલે કે ગુજરાત, રાજસ્થાન, પંજાબ, જમ્મુ કાશ્મીર ની અંદર આ ઓપરેશન શિલ્ડ અંતર્ગત મોક ડ્રીલ આજે યોજાઈ રહી છે. એનો એકમાત્ર આશય છે કે ભવિષ્યમાં જો આ પ્રકારની કોઈ પરિસ્થિતિ ઊભી થાય, છેલ્લે ઘણું જે જોયું કે જે ડ્રોન હુમલો થયો અને એ પરિસ્થિતિમાં લોકોએ ડિફેન્સ એજન્સીઓ છે એની કામગીરી અલગ સ્વતંત્ર રીતે ચાલતી હોય છે બોર્ડર ઉપર, એ બોર્ડરની સુરક્ષા કરવા માટે સક્ષમ છે, પરંતુ આંતરિક સુરક્ષા પણ એટલી જ મહત્વની છે. ઇન્ટરનલ કોઈ ઇસ્યુ હોય તો ઇન્ટરનલ ઇસ્યુમાં કેવી રીતે પહોંચી વળવું, ક્યારેક એજન્સીઓ ના પહોંચી વળે તો સામાન્ય નાગરિક તરીકે પણ દરેકની જે જવાબદારી છે તો એમાં શું કરવું, કોઈ હવાઈ હુમલો થાય છે તો વ્યક્તિઓ કેવી રીતે મદદરૂપ થઈ શકે છે, મિલિટરી કેમ્પ ઉપર હુમલો થાય તો કેવી રીતે મદદરૂપ થઈ શકાય, આ તમામ પ્રકારના હુમલાઓ છેલ્લે જે ડ્રોન એટેક થયા એ ડ્રોન એટેકની પરિસ્થિતિમાં પણ કેવી રીતે લોકોએ બચવું, લોકોએ એક વ્યક્તિ તરીકે, એક જાગૃત નાગરિક તરીકે શું કામગીરી કરવાની હોય, એ પ્રકારની એક સિવિલ ડિફેન્સની તાલીમની પ્રક્રિયાના ભાગરૂપે આ મોક ડ્રીલ જે છે ઓપરેશન શિલ્ડ અંતર્ગત કરવામાં આવી છે અને નામ પણ એ પ્રકારે જ આપવામાં આવ્યું છે કે ઓપરેશન શિલ્ડ. શિલ્ડ એટલે કે એક કવચ તરીકે એનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને કવચ એટલું મજબૂત હોવું જોઈએ કે એજન્સીઓ એક વખત ન પહોંચી શકે અથવા તો એજન્સીઓની સાથે ખભે ખભો મિલાવીને 1971ના યુદ્ધમાં જે પ્રકારે ભુજમાં જે સ્થાનિક વિરાંગનાઓએ આખો એરબેઝ તૈયાર કરી આપ્યો હતો ભારતીય વાયુસેનાને, એ પણ એક પ્રકારની સિવિલ ડિફેન્સનો ભાગ હતો અને એ જ પ્રકારની પરિસ્થિતિમાં સામાન્ય નાગરિક શું કરી શકે એની તાલીમ આ સિવિલ ડિફેન્સ તરીકે આપવામાં આવે છે અને એ જ મોક ડ્રીલ આજે આ મહત્વના જે 4 થી 5 રાજ્યો છે કે જે ભારત પાકિસ્તાનની સરહદને અડીને આવેલા છે એ સરહદો ઉપર આ મોક ડ્રીલની પ્રક્રિયાના ભાગરૂપે આ પ્રક્રિયા કરવામાં આવી રહી છે. મહત્વનું છે કે આ મોક ડ્રીલની અંદર પહેલી જે મોક ડ્રીલ 7 અને 8 મેમાં કરવામાં આવી હતી એના કરતા આ મોક ડ્રીલ થોડી અલગ રહેશે, કારણ કે આજની મોક ડ્રીલમાં હવાઈ હુમલો થયો હોય અથવા તો હવાઈ હુમલો થતો હોય એ પ્રકારના પ્રદર્શન સાથે એરફોર્સના જે હવાઈ મથકો છે, મિલિટરી સ્ટેશન છે અથવા તો એવા અત્યંત સુરક્ષિત જગ્યાઓ છે કે જે આ પ્રકારની હુમલાની શક્યતાઓ કોઈ પણ ગતિવિધિ સમયે થઈ શકે છે, તો એ સમયે શું કરવું અને કેવી રીતે એને પહોંચી વળવું એ પ્રકારની તાલીમ અને તાલીમની સાથે એનો આખો મોક ડ્રીલની પ્રક્રિયાના ભાગરૂપેનું નિદર્શન પણ કરવામાં આવશે. અત્યારે ગાંધીનગરની વાત કરીએ તો ગાંધીનગર, જામનગર સહિતની જે જગ્યાઓ છે એ એના એરબેઝ આવેલા છે, ભારતીય વાયુસેનાના સ્ટેશન આવેલા છે, તો એ એરબેઝ ઉપર ભારતીય વાયુસેનાના સ્ટેશન ઉપર હુમલો થાય છે તો શું કરવું એની પ્રેક્ટિકલ તાલીમ સિવિલ ડિફેન્સ, ફાયર અને અન્ય જે એનસીસી, એનએસએસના કેડેટ્સ છે કે જે સીધી રીતે ફોર્સિસમાં નથી જોડાયેલા પરંતુ સિવિલ ડિફેન્સ તરીકે, જાગૃત નાગરિક તરીકે અને સામાજિક સંસ્થાઓ કે જે દેશ માટે આ પ્રકારની કામગીરી કરી શકે એ હેતુથી આ એક પ્રયોજન કરવામાં આવેલું છે. બિલકુલ, એટલે એક તાલીમ આપવાની આ વાત છે ને, એમાં પણ ખાસ આ વખતની આ ઓપરેશન શિલ્ડ, આ વખતની આ મોક ડ્રીલ પાછલી મોક ડ્રીલ કરતાં અલગ હશે ને જેમ હિરેને કહ્યું કે જ્યાં એરબેઝ આવેલા છે ત્યાં ખાસ લોકોને તાલીમ આપવામાં આવશે ને જ્યાં એરબેઝ છે ગુજરાતમાં એવા 2 મહત્વના શહેર, એક તો જે મક્કા કહેવામાં આવે છે ઇન્ડિયન એરફોર્સનું એ જામનગર અને બીજું છે ભુજ એરબેઝ જેનો 1971માં શું થયું હતું, વિરાંગનાઓએ કેવી રીતે બનાવ્યું એનો હમણાં જ ઉલ્લેખ કર્યો હિરેને અને એ જ ભુજની અંદર પણ ખાસ એમાં તૈયારીઓ કરવામાં આવી છે. એની સાથે સાથે બનાસકાંઠા કે સરહદને અડીને આવેલું રાજ્ય ખૂબ સંવેદનશીલ રાજ્ય છે, હમણાં જ ત્યાં એક પાકિસ્તાનીને પણ ઠાર કરવામાં આવ્યો હતો, એટલે ત્યાં શું તૈયારીઓ છે, કેવી રીતની ત્યાં આગળ તંત્રની તૈયારી છે, લોકોમાં આ મોક ડ્રીલને લઈને કેવો માહોલ જોવા મળી રહ્યો છે, ધવલ પાસેથી જાણીએ. ધવલ, નુપુર, ચોક્કસથી ભારત પાકિસ્તાનની સીમાને જોડીને આવેલા જે ગામો છે, જે વિસ્તારો છે, ત્યાં અત્યારે સિવિલ ડિફેન્સ મોક ડ્રીલ છે તે યોજાઈ રહી છે. બનાસકાંઠા જિલ્લામાં
ભારત પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સીમા નડાબેટ બોર્ડર ખાતે અત્યારે સિવિલ ડિફેન્સ મોકડ્રીલ છે તે યોજાવા જઈ રહી છે। મહત્વની એ વાત છે કે તમામ પ્રકારની જે તૈયારીઓ છે આ મોકડ્રીલને લઈને અત્યારે અહીંયા કરી દેવામાં આવી છે। ઓપરેશન શિલ્ડ નામની આ જે મોકડ્રીલ છે તે ટૂંક સમયમાં જ અહીંયા શરૂ થઈ જશે। જે પ્રકારે સિવિલ સ્ટાફ હોય, પોલીસ સ્ટાફ હોય, તમામ સ્ટાફને અહીંયા લાવી દેવામાં આવ્યો છે અને યુદ્ધ કે કોઈ પણ કટોકટીની સમસ્યા સમયે કઈ રીતે બચાવ કામગીરી કરી શકાય તેને લઈને અહીંયા તમામ લોકોને જે તાલીમ છે તે આપવાની છે। મહત્વની વાત છે કે આસપાસના અનેક ગામના લોકો છે તે પણ અત્યારે નડાબેટ 0 પોઈન્ટ બોર્ડર નજીક જે પરેડ ગ્રાઉન્ડ છે તે પરેડ ગ્રાઉન્ડ ખાતે પહોંચ્યા છે। અહીંયા તમામ પ્રકારની તૈયારીઓ છે તે કરી દેવામાં આવી છે। ટૂંક સમયમાં જ આ મોકડ્રીલની શરૂઆત કરી દેવામાં આવશે। સૌપ્રથમ એક બોમ્બ બ્લાસ્ટ થશે ને તે બાદ ગામની અંદર જે આગ જેવી ઘટનાઓ બને છે તેવી ઘટના સમયે કેવી રીતે બચાવ કામગીરી કરી શકાય, કેવી રીતે આ પરિસ્થિતિને નિવારી શકાય તેને લઈને તાલીમ આપવામાં આવવાની છે। જે પ્રકારે આ સિવિલ ડિફેન્સ મોકડ્રીલ છે તે સમગ્ર દેશના જે સીમાવર્તી વિસ્તારો છે ત્યાં યોજાઈ રહી છે, ત્યારે બનાસકાંઠા જિલ્લાની આંતરરાષ્ટ્રીય નડાબેટ બોર્ડર કે જ્યાં જે ખૂબ જ સંવેદનશીલ બોર્ડર છે, ટૂંક સમયમાં પહેલા જ અહીંયા એક જે પાકિસ્તાની નાગરિક હતો તેને ઠાર કરવામાં આવ્યો હતો। એટલે કે આ ખૂબ જ સંવેદનશીલ બોર્ડર છે ને આ સંવેદનશીલ બોર્ડર પર અત્યારે તો સિવિલ ડિફેન્સ મોકડ્રીલ છે તે યોજાઈ રહી છે અને બચાવ કામગીરીને લઈને જે સ્ટાફ સહિતના આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકો છે તેમને તાલીમ આપવાની જે શરૂઆત છે તે ટૂંક સમયમાં થશે। એટલે ગુજરાતના બધા જ જિલ્લાઓમાં તબક્કાવાર આજે આ મોકડ્રીલ કરવામાં આવશે અને ગુજરાતની સાથે સાથે બાકીના 4 રાજ્યો જે સરહદ સાથે જોડાયેલા છે, પાકિસ્તાનની જમીની સરહદ સાથે જોડાયેલા છે, એ જમ્મુ કાશ્મીર, પંજાબ, રાજસ્થાન, એ બધા જ રાજ્યોની અંદર પણ આવી રીતે મોકડ્રીલ કરવામાં આવશે। કશ્યપ પાસેથી વિસ્તારથી જાણીએ। તમામ સરહદી રાજ્યો છે નુપુર, ત્યાં આ મોકડ્રીલ કરવા માટે થઈને સૂચના છે તે આપવામાં આવી છે, જેમાં ગુજરાત, જમ્મુ કાશ્મીર, રાજસ્થાનનો સમાવેશ થાય છે। તો આ સિવાય 3 અન્ય રાજ્યો છે જેમાં પંજાબ, ચંદીગઢ અને હરિયાણા જે છે તેનો સમાવેશ થાય છે અને આ તમામ વિસ્તારો એવા છે કે જે સીમાથી બિલકુલ નજીક છે અને ગત વખતે જ્યારે તણાવ પરિસ્થિતિ સર્જાઈ હતી ને ત્યારે સૌથી વધારે અફેક્ટેડ એરિયા કોઈ હતા તો આ જ એરિયા હતા અને તેમાં ડ્રોન છોડવામાં આવ્યા હતા। સુરક્ષાની સમીક્ષા કરવા માટે થઈ અને આજની આ મોકડ્રીલ છે તે યોજવામાં આવી રહી છે। અગાઉ 7 મેના રોજ આ મોકડ્રીલ છે તે યોજાઈ હતી ને તેમાં સુરક્ષાના તમામ પાસાઓ છે તે ચકાસવામાં આવ્યા હતા, સાયરન વગાડવામાં આવ્યા હતા અને ઇમરજન્સી સ્થિતિ સર્જાય તો કેવા પ્રકારના પગલાં લેવા આ તમામ બાબતને લઈને મોકડ્રીલ યોજવામાં આવી હતી। ત્યારે ફરી એક વખત કેન્દ્ર સરકારની સૂચના મુજબ સિવિલ ડિફેન્સ છે તેના દ્વારા આ તમામ રાજ્યોમાં મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે। અને આગળ વાત કરવી છે દેશ ઉપર આવેલી બીજી એક આફતની, અને આ આફત છે કુદરતી આફત, અને એ પહાડોની ગોદમાં વસેલા રાજ્યો પર આ આફત તોળાઈ રહી છે। આ આફત કહેર બનીને વરસી રહી છે અને એના 5 દ્રશ્યો છે। આ બાજુ કાશ્મીરથી શરૂ કરી અને છેક નોર્થ ઇસ્ટ સુધી, બીજી બાજુ આ બાજુ દક્ષિણમાં તમે જાઓ તો કર્ણાટકમાં પણ એવો જ કહેર જોવા મળી રહ્યો છે। પહાડો તૂટી રહ્યા છે, ક્યાંક ગામ પહાડોની એ ભેખડોમાં સમાઈ રહ્યા છે, જાનહાનિ થઈ રહી છે। અંકિત પાસેથી જાણીએ કે ક્યાં કુદરતનો કેવો કહેર વરસ્યો છે। બિલકુલ નુપુર, આપણે જાણીએ છીએ કે ભાઈ દેશમાં વરસાદી માહોલ જામી ચૂક્યો છે। દક્ષિણ તરફ કેરળ તરફ વરસાદનું આગમન થઈ ગયું છે, ચોમાસાનું આગમન થઈ ગયું છે। તેવામાં તે વિસ્તારોમાં ઉપરાંત જે અલગ અલગ જે પહાડી રાજ્યો છે તેમાં ભારે ભૂસ્ખલનના કારણે અનેક રસ્તાઓ જે છે તે બ્લોક થઈ ગયા છે। ખાસ અલગ અલગ વિસ્તારોની જો વાત કરીએ આપણે તો અસમમાં ભારે વરસાદ બાદ ભૂસ્ખલનની સ્થિતિ કેટલાક વિસ્તારોમાં જોવા મળી છે। જ્યાં પણ કુરુપ વિસ્તારમાં ખાસ કરીને વાત કરીએ તો ત્યાં 5 લોકો જે છે તે ઇજાગ્રસ્ત થયા છે અને 5 લોકો મોતને ભેટ્યા છે તેવા સમાચાર મળી રહ્યા છે। બીજી તરફ કેદારનાથ, જે 4 ધામ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જે જઈ રહ્યા છે ત્યાં પણ ભૂસ્ખલન, આમ તો છાશવારે ત્યાં બનાવો બનતા જ હોય છે, ત્યાં વધુ એક વખત ત્યાં ભૂસ્ખલનનો બનાવ બન્યો છે। ત્યાં પણ એક રસ્તો બ્લોક કરી દેવામાં આવ્યો છે, જેના કારણે 200 થી 300 જેટલા જે મુસાફરો છે તે પણ ત્યાં ફસાયેલા જોવા મળી રહ્યા છે। બીજી તરફ સિક્કિમની જો વાત કરીએ તો સિક્કિમમાં પણ ભૂસ્ખલનનો બનાવ બન્યો, જેની અંદર પણ કેટલાક લોકો જે છે તે ફસાયા છે ભૂસ્ખલનના કારણે અને ત્યાં એ રસ્તો જે કાટમાળ છે તેને હટાવવા માટેના પ્રયત્નો જે છે તે કરવામાં આવી રહ્યા છે। બીજી તરફ હિમાચલ પ્રદેશ અને કર્ણાટકના બેંગાલુરુમાં પણ ભારે વરસાદને કારણે સ્થિતિ ખૂબ જ વિકટ થતી જોવા મળી રહી છે, કે જ્યાં જે સામાન્ય વાહન ચાલકો છે તે પણ પરેશાન થયેલા જોવા મળી રહ્યા છે, પ્રવાસીઓ છે તે પણ પરેશાન થયેલા જોવા મળી રહ્યા છે। બીજી તરફ વરસાદની જો વાત કરીએ તો ઉત્તર પૂર્વ ભારતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે અને આ વરસાદમાં મણિપુર જે છે તે આખું જળબંબાકાર થઈ ગયું હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે અને ત્યાં રાહત બચાવ કામગીરી જે છે તે અલગ અલગ વિસ્તારોમાં કામગીરી કરી રહેલી જોવા મળી રહી છે, જ્યાં જરૂર પડે ત્યાંથી લોકોને સ્થળાંતર કરવાની ફરજ પાડવામાં આવી રહી છે। બીજી તરફ જે લોકો ફસાયેલા છે તેમને ત્યાંથી બહાર કાઢવા માટેના પ્રયત્નો પણ કરવામાં આવી રહ્યા છે। તો ઓવરઓલ જો જોવા જઈએ તો પહાડી રાજ્યોમાં, પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલનના કારણે લોકો પરેશાન જોવા મળી રહ્યા છે। બીજી તરફ ચોમાસું
ચોમાસું એક તરફ આવી ગયું છે ત્યાં વરસાદના કારણે પણ ભારે પરેશાન થતા લોકો જોવા મળી રહ્યા છે. બિલકુલ, ચોમાસું, નૈઋત્યનું ચોમાસું અત્યારે મુંબઈ સુધી પહોંચ્યું છે, મહારાષ્ટ્ર સુધી પહોંચી ગયું છે અને મહારાષ્ટ્રમાં ધોધમાર વરસાદ કેટલાક વિસ્તારોમાં પડી રહ્યો છે અને આવનારા દિવસોની અંદર મહારાષ્ટ્રમાં હજી પણ ભયાનક વરસાદ પડે એવી શક્યતા છે. આગાહીકાર અને હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલનું કહેવું છે કે આવનારા કેટલાક દિવસ મહારાષ્ટ્ર માટે ભારે છે અને એમાં પણ ખાસ 12 થી 15 જૂનમાં ગુજરાતમાં પણ વરસાદ વરસી શકે છે. 10 થી 12 જૂનમાં લગભગ મુંબઈ મહારાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે. 12 થી 15માં સૌરાષ્ટ્રના ભાગો, દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો અને સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે. ખાસ કરી પૂર્વ ગુજરાતના ભાગો, પંચમહાલના ભાગો અને લગભગ સાબરકાંઠાના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે. ગુજરાતના અન્ય ભાગમાં વરસાદ થવાની શક્યતા રહે છે. વરસાદ ગાજવી સાથે થવાની શક્યતા રહે છે. પરંતુ ઉલ્લેખનીય છે કે 18 જૂન પછી બંગાળ ઉપસાગરમાં એક મજબૂત સિસ્ટમ બનશે, જેના કારણે આગ્રા નક્ષત્રમાં વરસાદ થવાની શક્યતા રહે છે. 21, 22, 13 જૂનમાં કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા રહે છે. પરંતુ તારીખ 24 થી 30 જૂનમાં વરસાદ થવાની શક્યતા, સારો વરસાદ થવાની શક્યતા રહે છે. એટલે અત્યારે આજે વરસાદ ગુજરાતમાં થઈ રહ્યો છે એ પ્રી મોન્સૂનનો વરસાદ થઈ રહ્યો છે. જે પ્રી મોન્સૂન એક્ટિવિટી થઈ રહી છે, બફારો, ઉકળાટ ભયંકર છે. મોટાભાગના જિલ્લાઓની અંદર વરસાદ, કમોસમી વરસાદ હતો એ તો અટક્યો છે, સોંથ વાળીને જતો રહ્યો, પણ ત્યાં હવે પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે અને ચોમાસું 15 તારીખની આસપાસ એટલે કે 15 જૂનની આસપાસ આધિકારિક રીતે ગુજરાતમાં પહોંચી જાય એવું હવામાન વિભાગનું અનુમાન છે. आने वाले 7 दिनों के लिए जो गुजराती स्टेट के लिए फोरकास्ट है उसमें गुजरात रीजन और सौराष्ट्र रीजन में आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है. आज के लिए जो डिस्ट्रिक्ट है जहां पर आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन होने का पूर्वानुमान है वो डिस्ट्रिक्ट है अमरेली, भावनगर, बोटाड. और गुजरात रीजन के जो डिस्ट्रिक्ट है जहाँ पे आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन होने का पूर्वानुमान है वो डिस्ट्रिक्ट है सूरत, नवसारी, वलसाड़, दमन, दादरा नगर हवेली, तापी, डांग, नर्मदा और छोटा उदयपुर, दाहोद डिस्ट्रिक्ट शामिल है. अभी आज की डेट में गुजरात रीजन के आसपास कोई वैसा सिस्टम नहीं है. फिर भी जो मॉइस्चर सप्लाई है वो अरेबियन सी से बनी हुई है, जिसके कारण आज और आने वाले 7 दिनों के लिए आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है. अभी भी जो गुजरात में मानसून एंटर करने की जो नॉर्मल डेट है वो 15 जून है. उसी के आसपास जो मौसम मानसून गुजरात स्टेट में प्रवेश करेगा वो 15 जून के आसपास का ही एक्सपेक्टेड. અને હવે વાત કરવી છે કોરોનાના તરખાટની. આમ તો તરખાટ નથી, તરખાટની જુઓ તો હજી કદાચ આ શરૂઆત છે, કારણ કે કોરોનાનો એક કાળ આપણે જોઈ ચૂક્યા છીએ અને એમાં પણ બીજી વેવ સૌથી ભયાનક હતી. ધીમે ધીમે એ જ પેટર્ન ફરી એકવાર જોવા મળી રહી છે કે જ્યારે કોરોનાના કેસ વધી રહ્યા છે. નવા 68 કેસ રાજ્યમાં કોરોનાના નોંધાયા છે અને એની સાથે સાથે એક્ટિવ કેસ 265 છે અત્યારે રાજ્યની અંદર. દેશની અંદર 1300 કરતાં વધારે કેસ છે. અત્યાર સુધીમાં દેશ આખામાં 26 લોકોના કોરોનાના કારણે મૃત્યુ થઈ ચૂક્યા છે. પણ ગુજરાતમાં રાહતની વાત એ છે કે આ 265 જે દર્દીઓ છે એમાંથી મોટાભાગના હોમ આઇસોલેશનમાં છે. મોટાભાગના દર્દીઓને ઓક્સિજનની પણ જરૂર નથી પડી કે પછી હોસ્પિટલમાં દાખલ કરવાની પણ જરૂર નથી પડી. એટલે કે વેરિયન્ટ જે અત્યારે કોરોનાનો છે એટલો ઘાતક નથી દેખાઈ રહ્યો, પણ તેમ છતાં એની સામે સતર્કતા રાખવી ખૂબ જરૂરી છે. ક્યાં કેટલા કેસ રાજ્યના જિલ્લાવાર જો વાત કરીએ, જિગ્નેશ પાસેથી જાણીએ. અનુપુર વાત કરવામાં આવે તો જે પ્રમાણે ગઈકાલે જાહેરાત કરવામાં આવી હતી, આરોગ્ય અધિક સચિવ નીલમ પટેલે કહ્યું હતું કે રાજ્યભરની અંદર માત્ર 68 કેસ નવા આવ્યા છે અને કુલ અત્યારે સક્રિય કેસ 265 છે. સાથે જ 11 જેટલા દર્દીઓ છે તે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને મોટાભાગના એટલે કે અંદાજિત 250 જેટલા દર્દીઓ છે તે પોતાના ઘરે હોમ આઇસોલેટ છે અને ઘરે જ સારવાર લઈ રહ્યા છે. જે 11 દર્દીઓ હોસ્પિટલમાં છે તેમને પણ અત્યારે હાલ કોઈ પણ પ્રકારની વેન્ટિલેશન અથવા ઓક્સિજનની જરૂર નથી. એટલે કે તેઓ અત્યારે હાલ પણ ખતરાની બહાર છે અને તેમની સામાન્ય ટ્રીટમેન્ટ અને તેમને ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા છે. પરંતુ જે કેસમાં અચાનક ઉછાળો આવી રહ્યો છે, એક જ દિવસમાં 68 જેટલા નવા કેસ આવ્યા, એ તે આગામી સમય માટે ચેતવણીરૂપ થઈ શકે છે અને કોઈને પણ જો સહેજ પણ લક્ષણો જણાય તો તાત્કાલિક હોસ્પિટલને તેને જાણકારી આપી અને તેના રિપોર્ટ કરાવવા સુધી જે આરોગ્ય વિભાગ છે તેઓ કહી રહ્યું છે, જેથી કરીને જો કોઈ કોરોનાના લક્ષણો આવે, જો કોઈ પોઝિટિવ આવે તો તેને તાત્કાલિક સમયસર સારવાર મળી રહે અને તેના પરિવારમાં કોઈ પણ વ્યક્તિનો જીવ જોખમમાં ન મુકાય.
એટલે સહેજ પણ જો લક્ષણ દેખાય, બિલકુલ સાચી વાત છે જિગ્નેશની, તો તરત જ એને અવગણશો નહીં, તરત જ ડૉક્ટરનો સંપર્ક કરજો અને એની સાથે સાથે કોરોનાનું ટેસ્ટિંગ પણ થઈ રહ્યું છે, કોરોના ટેસ્ટિંગ પણ કરાવી લેજો કે જેથી શરૂઆતમાં જ જો ખબર પડી જાય તો યોગ્ય ટ્રીટમેન્ટ થઈ શકે અને પરિસ્થિતિ કદાચ આગળ જો વિકટ બને, આશા રાખીએ કે આપણે જે જોયું છે પહેલાં એવું ન બને, પણ જો વિકટ બને છે તો આ વખતે તંત્ર અને સરકાર પહેલેથી જ સજ્જ છે. જેટલી પણ સરકારી હોસ્પિટલો છે, મેડિકલ કોલેજ છે રાજ્યમાં, ત્યાં બધે જ તૈયારીઓ કરી દેવામાં આવી છે. ગઈ વખતે ઓક્સિજન માટે આપણે જોયું હતું બીજી લહેર વખતે સેકન્ડ વેવમાં કે કેવી ઓક્સિજન માટેની દોડાદોડી પડાપડી અને એના કારણે હોસ્પિટલના દરવાજે દમ તોડતા આપણે દર્દીઓને પણ જોયા હતા. આ વખતે એવું ન થાય એના માટે તંત્ર પહેલેથી જ તૈયાર છે. હાલ આ અમારા 2 ઓક્સિજન પ્લાન્ટ છે, બંને બરાબર ચાલે છે. એક છે 10 MTનો અને એક બીજો છે 15 MTનો અને એ રોજે રૂટીનમાં ચાલે છે. 600 બેડની જે હોસ્પિટલ છે એમાં અમે એનું ઓક્સિજન સપ્લાય ચાલુ છે, રેગ્યુલર છે બેઝમાં, વર્કિંગ કન્ડિશનમાં જ છે. હાલ રાજ્યમાં કોરોનાના કેસો ધીમે ધીમે વધી રહ્યા છે અને સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર અત્યારે સતર્કતાથી કામ લઈ રહી છે. ગુજરાતમાં 265 જેટલા કેસો ગત દિવસોમાં નોંધાયેલા છે અને એટલા જ માટે તમામ સિવિલ હોસ્પિટલો છે, જ્યાં GMERS કોલેજો છે, એ તમામ હોસ્પિટલ અને કોલેજમાં ઓક્સિજન પ્લાન્ટ વગેરે છે કે જે કોવિડ વખતે તૈયાર કરવામાં આવ્યા હતા તે ચાલુ કન્ડિશનમાં છે કે કેમ એ પ્રકારની એક મોકડ્રીલ જે છે એ આ તમામ સિવિલો વગેરેમાં કરવા માટે સૂચના આપવામાં આવી છે અને આજે એ જ પ્રકારે તમામ સિવિલ હોસ્પિટલ હોય, તમામ મેડિકલ કોલેજ હોય, એ તમામ જગ્યાઓ પર આ વ્યવસ્થાકીય દ્રષ્ટિએ ઓક્સિજન હોય અથવા તો બેડ વગેરેની પરિસ્થિતિ શું છે એની ચકાસણી કરવામાં આવી રહી છે. ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે જે ઓક્સિજન પ્લાન્ટ આવેલા છે, 2 અલગ અલગ પ્લાન્ટ છે, એક લિક્વિડ ઓક્સિજનનો છે અને એક અન્ય ઓક્સિજનનો, એટલે એમ પ્રકારના જે પ્લાન્ટ છે એ તમામ પ્લાન્ટ જે છે એની ચકાસણી આજે કરી દેવામાં આવી છે. જે એન્જિનિયર છે આ તમામ પ્લાન્ટની જવાબદારી સંભાળે છે, એમની સાથે વાત કરીશું. શું સ્થિતિ છે? આપણી પાસે જે 2 પ્લાન્ટ છે રેગ્યુલર બેઝ પર યુઝ થાય છે અને આજે જે યુઝ કર્યો છે તો શું સ્થિતિ છે, ચાલુ હાલતમાં છે? આપણી પાસે 2 પ્લાન્ટ છે, એક PSA પ્લાન્ટ છે અને લિક્વિડ મેડિકલ ઓક્સિજન, જે બંને રૂટીનમાં યુઝ થતા જ હોય છે, અમારે પેશન્ટને આવતા હોય છે. એટલે આજે પણ મોકડ્રીલના ભાગરૂપે અમે ફરીથી બધું ચેક કર્યું છે અને પ્રેશર બી અમે જોઈએ છે કે એનું પ્રેશર ઓક્સિજનનું પૂરતા પ્રમાણમાં પેશન્ટના બેડ સુધી પહોંચે છે કે નહીં, એ બધી અમે ચેકિંગ કરેલું છે અમારા તરફથી અને એનું મોનિટરિંગ બી કલાકે કરતા રહીએ છીએ, જેથી પ્રેશર ડ્રોપ થાય તો એની અમને જાણકારી થાય અને ઓક્સિજન સપ્લાયરને બોલાવીને ટેન્ક રિફિલિંગ કરાવી શકીએ અમે. ચોક્કસથી તો આ પરિસ્થિતિને પહોંચવા માટે રાજ્ય સરકાર અને તમામ મેડિકલ કોલેજો છે એણે આ પ્રકારની વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા માટે સૂચના આપવામાં આવી હતી. હાલ એવો કોઈ ચિંતાનો માહોલ નથી, પરંતુ સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા માટે સતર્કતા બંને સરકાર રાખી રહી છે. કેમેરામેન જયવીરસિંહ સાથે હિરેન રાવલ, સંદેશ ન્યૂઝ, ગાંધીનગર. અને આ બધા વચ્ચે એક સમાચાર મળી રહ્યા છે. પોપ્યુલર બિલ્ડરના રમણ પટેલ જેલમાંથી બહાર નીકળવા માટે ઉતાવળા થયા છે. રેગ્યુલર જામીન માટે અરજી કરવામાં આવી છે રમણ પટેલ દ્વારા. રમણ પટેલ પોપ્યુલર બિલ્ડરના કે જેઓ અત્યારે જેલવાસ ભોગવી રહ્યા છે અને હંગામી જામીન મેળવવા માટે સાણંદ કોર્ટમાં અરજી કરી છે. એમણે આખરે કયા બેસિસ પર આ અરજી કરવામાં આવી છે અને કોર્ટ દ્વારા શું ચુકાદો લેવામાં આવી શકે છે, શું દલીલો થઈ શકે છે, શું ઓબ્ઝર્વેશન કરવામાં આવી શકે છે, દિવ્યા પાસેથી જાણીએ. નુપુર, પોપ્યુલર બિલ્ડર રમણ પટેલ દ્વારા ફરી હંગામી જામીન છે જે સાણંદની ગ્રામ્ય કોર્ટમાં માંગવામાં આવ્યા છે. પત્ની બીમાર છે અને તેના ઓપરેશનની જરૂર છે, તે મેડિકલ ગ્રાઉન્ડ ઉપર આ પ્રકારનું કારણ આપીને જામીન રજૂઆત છે તે કરવામાં આવી છે. સાથે જ રાજ્ય સરકાર તરફથી પણ આરોપીને જામીન ન મળે, કારણ કે જ્યારે જેલમુક્ત હતો જ્યારે તેની સામે જે ગુનો નોંધાયેલો છે, સાણંદમાં જમીનની લેતી દેતી મામલે ખોટા મામલતદારની સહી કરવામાં આવી હતી અને ખોટી જમીન પચાવી પાડવાની જેની સામે કોર્ટમાં ટ્રાયલ ચાલી રહી છે. તે દરમિયાન જો આરોપીને જેલમુક્ત કરવામાં આવે તો પુરાવા સાથે પણ નુકસાન થઈ શકે છે, જેના કારણે આરોપીને જામીન ન આપવા જોઈએ તેવી રજૂઆત છે જે રાજ્ય સરકારે કોર્ટમાં કરી છે. જો કે આ તમામ મુદ્દે હાલ આગામી દિવસમાં સુનાવણી છે તે હાથ ધરાશે. રાજ્ય સરકાર તરફથી આરોપીને જામીન આપવા કે નહીં તે અંગે કોર્ટમાં એફિડેવિટ છે તે રજૂ કરવામાં આવશે. જી. અને આગળ વાત કરવી છે સૌરાષ્ટ્રના રાજકારણની. 2 જિલ્લા એવા છે કે જ્યાં રાજકારણ ક્યારેય ઠંડુ થતું જ નથી અને એમાં પણ રાજકોટનો ગોંડલ પ્રાંત એટલે તો વાત જ શું કરવી. અહીંયા હંમેશા રાજકારણ સળગતું રહે છે, ચૂંટણી હોય કે ના હોય, ડઝન્ટ મેટર. અને એવો જ એક બીજો જિલ્લો પણ હવે બન્યો છે અને એ છે અમરેલી જિલ્લો. અમરેલી જિલ્લાની પછી વાત કરીએ, પણ પહેલા રાજકોટના રાજકારણમાં ગરમાવો ત્યારે આવ્યો છે કે જ્યારે જિગીશા પટેલ અને બન્ની ગજેરાનો એક ઓડિયો વાયરલ થયો છે અને એમાં એક ષડયંત્રની વાત
તપાસ આવી રહી છે અને એ ષડયંત્ર નરેશ પટેલ સામે ઘડવામાં આવ્યું હોવાનું જણાઈ રહ્યું છે અને એની સામે આ બધાના તાર નિખિલ દોંગા સાથે જોડાયા હોવાનું સામે આવ્યું છે। સૌથી પહેલા એ ઓડિયો શું છે એ સાંભળો। નરેશભાઈની ઓફિસે એક ખાલી સીડી મોકલ, બરાબર? એની અંદર એક ચિઠ્ઠી રાખી દે, બરોબર, ટાઈપ કરેલી હો, પોતાની જાતે લખેલી નહીં। હા, ટાઈપ કરેલી, જે પછી પ્રિન્ટ કાઢેલી। હા, પ્રિન્ટ કાઢેલી હા કે આ વખતે કોરી છે, હા નેક્સ્ટ ટાઈમ વિડિયો સાથે મોકલીશ। અને છે ને એમાં હારે એક છે ને ઓલો તે મને બતાવ્યો તો ને એક ફોટો મૂકી દે। હા, બરોબર, એ ખાલી સેમ્પલ મૂકી દેવાનું। હા, એ સેમ્પલ મૂકી દે। છોકરીનું મોઢું છે ને જરાક કાળું કાળું કરી નાખજે, એટલે એને એક્ઝેક્ટ આઈડિયા ન આવે કોણ છોકરી છે, નકરી છોકરીને પૈસા દઈને ફોડી દે કે આ ભાઈ મારું છે જ નહીં એમ કરીને। જો મેં કહી દીધું, મેં એને કહી દીધું, બરાબર? એટલે એના મગજમાં તો છે જ। હા, બરોબર, કે આવું કઈક છે એમાં। ના મને કે ના કે મારું હોય જ ને। અરે હું ન હોય ભાઈ, મેં કીધું મારી નજરે જોઈને આવી, મેં કીધું 2 મિનિટનો વિડીયો, મેં કીધું, અને જેતપુરની છોકરી, ગોંડલનું ફાર્મ, નજરે જોઈને આવી છું બધું, મેં કીધું। નામ નથી દીધું મેં છોકરી। હા, બરોબર, એ હારા મારું તમારાથી તો મેં રિપોર્ટ સાંભળ્યા, તમારાથી તો બીવે। ખોટું કરે ને એનું ખોટું કરવામાં કઈ વાંધો જ નથી। એ વાત સાચી છે, એ વાત ખોટી નથી। મને તે દી એમાં એવું છે બેન, આની પેલા જે મેં એનું આ 2 લાખ વાળું કામ કર્યું ને, તો મને કે તારી પરિસ્થિતિ ખરાબ છે એટલે તને બેંકમાં નોકરી અપાવી દેવું ને બધું અમે કરી દેવું ને। નોકરી નહીં, એને કે બેંક નો એકાદો ચેરમેન બનાવી દે ને મને બેંક નો। એટલે મેં કીધું ઈ વાત નહીં બેન, 1 વર્ષ થઈ ગયું, હજી એનું કઈ એને કર્યું નથી, સમજ્યા? એટલે ઈ બાબતે તમને પૂછું કે વિશ્વાસ કરાય કે નહીં એમ? કદાચ નહીં, વિશ્વાસ જો હું તને એક વાત કહું, કાં તો છે ને એગ્રીમેન્ટ કરી દેતા હોય ને, તાત્કાલિક એગ્રીમેન્ટ કરી દેતા હોય ને તને, બરાબર, તો કોઈ પ્રોપર્ટી લઈ લેવાય, કા પછી રોકડા રૂપિયા, એનાથી વધારાની વાત જ નહીં। હા ભાઈ, એમ વિડિયો ક્લિપમાં એમ કહેવામાં આવ્યું છે કે નરેશભાઈને તમે સીડી કોરી મોકલો અને સાથે એક ફોટો મોકલજો, જેમાં જે છોકરી છે એના મોઢા ઉપર દેખાઈને એવી રીતે મોકલજો, કારણ કે ઓળખી શકાય નહીં। એટલે નરેશભાઈ એને ઓળખી શકે નહીં, એટલે એ બાબત ચોક્કસ છે કે આ કોઈ ત્રાહિત વ્યક્તિની સીડી નરેશભાઈને મોકલવાની હોય, અને જો નરેશભાઈ એ છોકરીને ઓળખી જાય તો એમને બોલાવીને સમાધાન કે જે કાંઈ કરી શકે એ કરે નહીં, તેવું તેનું કહેવાનું થાય છે। હકીકતમાં આ આખું પ્રકરણ છે એ રાજકીય હસ્તીઓએ તેમના તાબાના જે કાર્યકરો છે તેમને હાથો બનાવીને નરેશભાઈનું, ખોડલધામને અને પટેલ સમાજને નુકસાન થાય તે રીતે આ આખો પ્રકરણ ઊભું કરવામાં આવેલું છે। વધુ માહિતી સાથે અને વિશ્લેષણ સાથે મયુર મારી સાથે જોડાયા છે। મયુર, આ ગજબ એક ત્રિકોણ, રાજકીય ત્રિકોણ આ રાજકોટ જિલ્લાની અંદર ઊભો થયો છે। એ ત્રિકોણનો જો એક ખૂણો જોઈએ તો રાજકોટ શહેરમાં છે, બીજો ખૂણો ગોંડલ શહેરમાં છે, અને ત્રીજો આ બાજુ જેતપુરમાં હોવાની પણ એક ચર્ચા છે। નુપુર, ત્રિકોણ નહીં પરંતુ ચતુષ્કોણ છે, કારણ કે ગોંડલ છે તેનું કેન્દ્ર ભૂમિ છે। રાજકોટની અંદર જે વ્યક્તિના નામની ચર્ચા સીડીની ઓડિયો ક્લિપની અંદર થઈ રહી છે, વ્યક્તિ રહે છે બન્ની ગજેરા, મૂળ જેતપુરનો છે અને જિગીસા છે, અને જે કાંઈ અત્યારે રાજકારણ પાટીદારોના નામે રમાઈ રહ્યું છે એનું કેન્દ્ર બિંદુ સુરત છે, એટલે ચતુષ્કોણ છે। સૌપ્રથમ તમને આખી ઘટના ક્યારે બની આ ઓડિયો ક્લિપ તેની વાત કરી દઉં તો લગભગ ગત વર્ષના નવરાત્રિની અંદર કોઈ એક વ્યક્તિને લઈને બન્ની ગજેરા અને જિગીસા વચ્ચેની વાતચીત થઈ હોય તે પ્રકારનો આ ઓડિયોની અંદર ઉલ્લેખ છે। એટલે 1 વર્ષ પહેલા આખું ષડયંત્ર છે એ રચવામાં આવ્યું હતું, ને ત્યારથી જ પાટીદાર સમાજના જે મોટા માથાઓ છે, ખાસ કરીને સમાજ લેવલ હોય, રાજકારણ લેવલ હોય, એ એકને ટાર્ગેટ કરવાનો પ્લાન છે તે અગાઉથી બની ચૂક્યો હતો, કારણ કે જે લોકો આંદોલનના સમયે પિક્ચરની અંદર હતા, હીરો બની ગયા હતા, એમનું આંદોલન પૂરું થઈ ગયું ને એમની હીરોગીરી પૂરી થઈ ગઈ હતી, એટલે
એમનો ધંધો છે તે બંધ થઈ ગયો હતો, એટલે નવા પ્રકારે એ લોકો ધંધો શરૂ કરવા માંગતા હતા અને એની ભૂમિકા છે એ 1 વર્ષ પહેલા જ જે રચાઈ ગઈ હતી. જે પ્રકારે બંને કહે છે કે નવરાત્રી બાદ એક વ્યક્તિનું કામ કર્યું છે ને તેની પાસેથી 2 લાખ રૂપિયા લેવાના છે, એટલે ચોક્કસ 1 વર્ષ પહેલાની આ વાતચીત હોય તેવું આ ઓડિયો ઉપરથી લાગી રહ્યું છે. બીજી વાત એ છે કે આમાં નરેશભાઈ પટેલના નામનો ઉલ્લેખ કરવામાં આવે છે, એટલે ચોક્કસ કહી શકાય કે નરેશભાઈને ટાર્ગેટ કરવા માટેનું કોઈ ષડયંત્ર હોય એ પ્રકારની વાત અત્યારે સામે આવી છે. ત્રીજી ગોંડલની વાત કરી દઈએ તો ગોંડલના રાજકારણની અંદર જ્યારથી આ આખું આંદોલન ઊભું થયું છે ત્યારથી ટિકિટને ટાર્ગેટ કરવા માટે અથવા તો આ ટિકિટ કોને મળે તેના માટે અલગ અલગ પ્રકારની વાતો સોશિયલ મીડિયામાં ફેલાવવામાં આવતી હતી અને એના કારણે જ આ આખી વિગતો સામે આવી છે. હવે એ ખુલાસો થયો છે કે આખા જે કારસ્તાન છે તેની અંદર નિખિલ ડોંગા છે એ મુખ્ય ભેજાબાજ છે. અને આગળ તમને લઈ જવા છે સુરત શહેરમાં. ગુજરાતમાં ઓપરેશન શિલ્ડ મોકડ્રીલ શરૂ થઈ ચૂકી છે. સુરતથી મારી સાથે મનીષ લાઈવ જોડાયા છે. મનીષ, જી બિલકુલ, વાત કરીએ તો યુદ્ધ જેવી પરિસ્થિતિમાં કઈ રીતના સિવિલિયન્સોને બચાવી શકાય તેના માટે અત્યારે મોક ડ્રીલ યોજવામાં આવ્યું છે. જોઈ શકાય છે કે તમામ લોકોને અત્યારે રેસ્ક્યુ કરવામાં આવી રહ્યા છે. યુદ્ધ જેવી પરિસ્થિતિમાં હવાઈ હુમલા થતા હોય છે અને આ હવાઈ હુમલા છે તે બિલ્ડિંગો પર થતા હોય છે. ત્યારે સુરતની ગ્લોબલ ટેક્સટાઇલ માર્કેટ આવેલી છે ત્યાં ગાડી અત્યારે મોક ડ્રીલ યોજવામાં આવ્યું છે. આ હાઇડ્રોલિક કેન દ્વારા અને આ પાણીનો મારો ચલાવીને અત્યારે આ આગ પર જે હવાઈ હુમલા થયા છે તેની પર કાબુ મેળવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. હજારોની સંખ્યામાં જે સિવિલિયન્સ અહીંયા વસતા હોય છે તેમને કઈ રીતના બચાવવામાં આવે તેના તમામ પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. બીજી વાર સુરત શહેરમાં મોકડ્રીલ થઈ રહ્યું હતું. પાકિસ્તાન સાથે જ્યારે આતંકવાદીઓના જે ઠાર મરાયા હતા ત્યારબાદ હુમલાને લઈને પણ આ પ્રમાણે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે સુરત શહેરમાં આ પ્રમાણે અત્યારે મોકડ્રીલ છે તે કરવામાં આવી રહ્યું છે અને નાગરિકોને કઈમાં વધુમાં વધુ બચાવી શકાય તેના પ્રયત્ન છે તે કરવામાં આવી રહ્યા છે. દક્ષેશભાઈ મેયર છે તેમની સાહેબ કઈ રીતના આખું પરિસ્થિતિનું નિર્માણ અને કઈ રીતના આપણા જે સુરક્ષા જવાનો યુદ્ધ જેવી પરિસ્થિતિમાં લોકોને પહોંચી વળવા માટે તત્પર છે. યુદ્ધની પરિસ્થિતિ થાય કે કોઈ મોટી ઘટના બને, આગની કોઈ મોટી ઘટના બને તેવી પરિસ્થિતિમાં તે જગ્યા પર અમે ગ્લોબલ ટેક્સટાઇલ માર્કેટમાં આજે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે અને આવી જ્યારે ઘટના બને ત્યારે માનવીઓને કઈ રીતે સહેલાઈથી બહાર કાઢી શકાય અને આગ ઉપર કઈ રીતે કાબુ મેળવી શકાય તેના ભાગરૂપે સુરતીઓ જાગૃત થાય તેના ભાગરૂપે આજનું આ મોકડ્રીલ કરવામાં આવ્યું છે. સાહેબ આપણી પાસે કેટલા આધુનિક સાધનો છે જેનાથી આગ લાગે તો કઈ રીતના બચાવી શકાય? ગુજરાતમાં આધુનિક ફાયર ડિપાર્ટમેન્ટ હોય તો સુરતનું છે. તેનો આજનો દાખલો છે. કેવી પરિસ્થિતિ તમે જોઈ લો, કેવી પરિસ્થિતિમાં 15 થી 20 માણસને રેસ્ક્યુ કરીને ઉપરથી અત્યારે લઈ આવ્યા છે. જ્યારે આવી ઘટના બને ત્યારે માનવો ભાગદોડ કરતા હોય તેને પણ પરિસ્થિતિમાં કઈ રીતે બહાર લાવી અને આગ ઉપર કાબુ મેળવી રહ્યા છે તેનું આજનું આ મોકડ્રીલ છે. જોઈ શકાય છે કે અત્યારે આ જે મહિલા છે તે ઘાયલ થઈ ગઈ હોય અને આ ઘાયલ મહિલાને કઈ રીતના બચાવી શકાય તે માટે તમામ પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. અત્યારે હજારોની સંખ્યામાં જે સિવિલિયન્સ છે તે આ મોકડ્રીલના થકે લોકોને સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે કે કઈ રીતના જો કોઈ પરિસ્થિતિ આવી સર્જાય તો કઈ રીતના નાગરિકોએ પોતે પણ બચવું જોઈએ અને બિલકુલ મનીષ જોડાયેલા રહેશો. હિરેન મારી સાથે ગાંધીનગર વાયુ એરફોર્સ સ્ટેશનથી જોડાયા છે. હિરેન પાસેથી જાણીએ કે ત્યાં પણ મોકડ્રીલ થઈ રહી છે અને ત્યાં શું માહોલ? ખાસ ગુજરાત સહિત જે 5 રાજ્યો છે ભારત પાકિસ્તાનની સરહદને અડીને આવેલા એ 5 રાજ્યોની અંદર આજે ઓપરેશન શિલ્ડ અંતર્ગત આ મોકડ્રીલનું કરવામાં આવ્યું છે. આ વખતની મોકડ્રીલ ખાસ એટલા માટે છે કે ખાસ આની અંદર ટાર્ગેટ અથવા તો વસ્તુઓ એવી પસંદ કરવામાં આવી છે કે આ પ્રકારે દુશ્મન દેશ તરફથી જો કોઈ હુમલો થાય છે અને એ સમયે ખાસ ડિફેન્સની જે જગ્યાઓ છે એને ટાર્ગેટ કરવામાં આવતી હોય છે. એરફોર્સ સ્ટેશન હોય, મિલિટરી સ્ટેશન હોય કે અન્ય અત્યંત સુરક્ષાની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ જગ્યાઓ હોય તો એવી જગ્યાઓ પર આ પ્રકારની પરિસ્થિતિમાં શું કરવું, કેવી રીતે થઈ શકે એ તમામ બાબતો જે છે એ સિવિલ ડિફેન્સની દ્રષ્ટિએ અહીંયા કામગીરી કરવામાં આવી રહી છે. આ એરફોર્સ સ્ટેશન પર હુમલો થયો છે તો એરફોર્સ સ્ટેશન પર હુમલા દરમિયાન સુરક્ષા એજન્સીઓ ઉપરાંત અલગ અલગ જે એજન્સીઓ છે એનું સંયુક્ત કામગીરી શું હોઈ શકે, કેવી રીતે કરવાનું હોય એ બાબતોની નિદર્શન છે એક અહીંયા કરવામાં આવ્યું છે. આ દ્રશ્યો જે દેખાય છે એ કે જે સિવિલિયન વિસ્તાર છે એરફોર્સ સ્ટેશનનો એ સિવિલિયન વિસ્તારની જો હુમલો થયો છે અને રોકેટ લોન્ચર અથવા તો એમાં
એજન્સીઓએ શું કરવું એ પ્રકારનું એક નિદર્શન પ્રેક્ટિકલ તાલીમ અહીંયા આપવામાં આવી છે. સાથે એનડીઆરએફની એજન્સીઓ વગેરે પણ જોડાયેલી છે, જેથી કરીને અન્ય કોઈ જરૂરિયાત પડે તો પણ તેનો ઉપયોગ કરી શકાય. ઓવરઓલ જે ઉદ્દેશ છે આ ઓપરેશન શિલ્ડનો, એ ઉદ્દેશ માત્ર એટલો છે કે આ પ્રકારની સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા માટે સામાન્ય નાગરિક જે છે એ સામાન્ય નાગરિક તૈયાર હોય અને કોઈ પણ પ્રકારની પરિસ્થિતિમાં એ સામાન્ય નાગરિક એ દેશની સેવા માટે સાથે ઊભો રહે અને કામગીરી કરી શકે. એકમાત્ર ઉદ્દેશથી આ ઓપરેશન શિલ્ડ અંતર્ગત કામગીરી છે એ આ અલગ અલગ રાજ્યોની અંદર કરવામાં આવી રહી છે. ગાંધીનગરમાં પણ પાછા આપને લઈ જઈએ ઓપરેશન શિલ્ડ અંતર્ગત થઈ રહેલી મોકડ્રીલમાં કે જ્યારે હુમલો થાય તો શું થાય. અત્યારે ઓપરેશન સિંદૂરમાં મોટી ગતિવિધિ નથી થઈ રહી. કાશ્મીરમાં અત્યારે કામકાજ થઈ રહ્યું છે. આતંકવાદીઓનો સફાયો પણ જેટલા પણ સરહદી રાજ્યો પાકિસ્તાન સાથે જોડાયેલા છે એ બધામાં મોકડ્રીલ અત્યારે થઈ રહી છે. અને ગુજરાતમાં આજે બધા જ જિલ્લાઓમાં મોકડ્રીલ છે. સુરતમાં એક બાજુ થઈ રહી છે, બીજી બાજુ ગાંધીનગરમાં મોકડ્રીલ થઈ રહી છે. સુરતથી મારી સાથે મનીષ લાઈવ જોડાયા છે. સુરત, મનીષ. જી બિલકુલ, યુદ્ધ જેવી પરિસ્થિતિનું નિર્માણ થાય તો કઈ રીતના સિવિલિયન્સોને બચાવી શકાય તે માટે સુરત શહેરમાં મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે. જોઈ શકાય છે કે અત્યારે આ ગ્લોબલ ટેક્સટાઇલ માર્કેટ આવેલી છે, જ્યાં આગળ હજારોની સંખ્યામાં જે સિવિલિયન્સો હોય છે તે અંદર ફસાયા હોય અને આગ લાગી હોય, હવાઈ હુમલો થયો હોય અને હવાઈ હુમલા દરમિયાન કઈ રીતના 14માં 15માં માળ પર જે લોકો ફસાયેલા હોય, ઘાયલો હોય તેમને બચાવવામાં આવે અને કઈ રીતના અત્યારે જે લોકોને જે એસએમસી કમિશનર છે તેમની સાથે વાત સાહેબ, કઈ રીતના આખું મોકડ્રીલનું આયોજન કેટલું સક્ષમ છે આપણું સુરત મહાનગરપાલિકા કોઈ પણ પરિસ્થિતિને પહોંચવા માટે? ભારત સરકારશ્રીની સૂચના મુજબ અને ગુજરાત સરકારશ્રીના માર્ગદર્શન હેઠળ આજે સુરત શહેરમાં ઓપરેશન શિલ્ડ અંતર્ગત મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે. આ મોકડ્રીલ ટેક્સટાઇલ માર્કેટમાં કરવામાં આવી રહી છે, કેમ કે ખૂબ જ મોટી સંખ્યામાં અહીંયા લોકો ભેગા થાય છે, એટલે સંવેદનશીલ સ્થળ તરીકે ગણી શકાય છે. વિવિધ વિભાગો, ખાસ કરીને સિવિલ ડિફેન્સ, ફાયર, પોલીસ, કોર્પોરેશન, કલેક્ટર ઓફિસ, હેલ્થ એવા વિભાગો મળીને કોર્ડિનેટેડ વેમાં આ મોકડ્રીલનું આયોજન કરી રહ્યા છે. પણ અગત્યની વાત એ છે, આપ જોઈ શકો છો કે ખૂબ મોટી સંખ્યામાં સુરત શહેરના લોકો પણ આ મોકડ્રીલમાં જોડાયા છે. એટલે જાગૃતતા માટે અને આઈસી માટે સુરત શહેરના લોકોએ પણ ખૂબ જ આગળ આવીને આ મોકડ્રીલમાં પોતાનું પાર્ટિસિપેશન કર્યું છે. અત્યારે યુદ્ધ જેવી પરિસ્થિતિની અંદર હવાઈ હુમલા થાય તો કઈ રીતના 14માં 15માં મારે જે લોકો ફસાયા હોય, ઘાયલ થયા હોય તેને આ હાઇડ્રોલિક કેન વડે નીચે ઉતારવામાં આવી રહ્યા છે અને તમામ ઘાયલો છે તેને હોસ્પિટલ ખસેડવામાં આવી રહ્યા છે. પાણીનો મારો છે તે સતત ચલાવવામાં આવી રહ્યો છે, કારણ કે હવાઈ હુમલા થતા હોય છે તો મોટી બિલ્ડિંગની ઉપર થતા હોય છે, ત્યારે આવી બિલ્ડિંગની ઉપરથી કઈ રીતના લોકોને બચાવી શકાય. અત્યારે આ જોઈ શકાય છે કે ઘાયલ લોકોને અત્યારે આ પ્રમાણે ફાયર વિભાગ તરફથી જે રેસ્ક્યુ કરવામાં આવી રહ્યા છે. અત્યાર સુધીમાં અનેક લોકોના સુરત શહેરમાં અત્યારે રેસ્ક્યુ કરવામાં આવી રહ્યા છે. તમામ પોલીસ અધિકારી હોય કે પછી ફાયરના જવાનો હોય, આ તમામે તમામ લોકો છે તે મોકડ્રીલ કરી રહ્યા છે અને કઈ રીતના પરિસ્થિતિનું જો નિર્માણ થાય તો લોકોને બચાવી શકાય. पुलिस साहब से अपनी साथ તેમની સાથે सर किस तरह का माहौल, किस तरह से लोगों को बचाया जा रहा है? यहाँ पर हम लोग को खबर मिली थी कि दुश्मन के देश की तरफ से एयर स्ट्राइक हुई है और सभी अधिकारी गुजरात सरकार के अलग अलग विभाग के सब लोग हाजिर हो गए हैं फटाफट, और जल्दी से जल्दी हम लोगों ने सबको इवैक्यूएट करा के जो भी अंदर फंसे हैं उनको हम लोग बाहर निकाल रहे हैं और ले जाया जा रहा है. कितने लोगों को रेस्क्यू किया गया है, किस तरह से रेस्क्यू किया गया है, लोगों को क्या अपील करना चाहोगे? मैं लोगों को यही अपील करूंगा कि एकदम शांति बनाए रखें और प्रशासन का कहना माने. ज़्यादा से ज़्यादा लोगों को रेस्क्यू किया जा रहा है, अभी हम कोई संख्या नहीं दे पाएंगे. બિલકુલ, તો લોકોના રેસ્ક્યુ કરવામાં આવી રહ્યા છે. હવાઈ હુમલો થયો છે અને આ હવાઈ હુમલાની અંદર કઈ રીતના નાગરિકોને, સિવિલિયન્સોને બચાવી શકાય, કઈ રીતના રેસ્ક્યુ કરી શકાય, તમામ લોકોને હોસ્પિટલ કઈ રીતના ખસેડી શકાય, તેમને કઈ રીતના સારવાર અપાઈ શકાય, કઈ રીતના નજીક પડતી હોસ્પિટલ હોય છે તેમાં જઈ શકાય, આ તમામે તમામ બાબતને ધ્યાનમાં રાખીને અત્યારે સુરતની ગ્લોબલ ટેક્સટાઇલ માર્કેટ છે, આ આખી માર્કેટ છે તેને ખાલી કરી દેવામાં આવી છે. હજારોની સંખ્યામાં અહીંયા વર્કર્સ અને માલિકો છે તે પોતાનો વ્યવસાય કરતા હોય છે. પરંતુ જો ભારતની અંદર જો કોઈ પણ પ્રકારના દુશ્મનો હુમલો કરે, હવાઈ હુમલો કરે તો કઈ રીતના લોકોને બચાવી શકાય, ત્યારે અધિકારી છે તેમની સાથે વાત કરી. સાહેબ, અત્યારે કઈ રીતના આખું રેસ્ક્યુ? સુરત શહેરની અને તમામ સ્ટેક હોલ્ડરો જે આ ઇમરજન્સી માટે ઘટના સ્થળ ઉપર આવી ગયા છે અને આ પ્રકારે તમામ ડિપાર્ટમેન્ટ પોતપોતાની રીતે જે ઇમરજન્સીના સંજોગોમાં આ પરિસ્થિતિમાં જે કામગીરી કરવાની હોય તે સાથે મળી
અને કામગીરી હાથ ધરી છે અને આ રીતે મેક્સિમમ લોકોને બચાવી લેવા અને જાનહાનિ ઓછી થાય અને તાત્કાલિક ઇન્જર્ડ પર્સનને સારવાર મળે અને જે બાકીના વ્યક્તિઓને બચાવવાની કામગીરી હાથ ધરવામાં આવે. જોઈ શકાય છે કે અત્યારે કઈ રીતના અત્યારે સુરતના ગ્લોબલ ટેક્સટાઇલ માર્કેટમાં જે મોકડ્રીલ કરવામાં આવ્યું છે તેની અંદર હવાઈ હુમલો થયો છે અને હવાઈ હુમલાની અંદર કઈ રીતના સિવિલિયન્સોને બચાવી શકાય તેના તમામ બાબતને ધ્યાન રાખીને અત્યારે મોકડ્રીલ હાથ ધરવામાં આવ્યું છે. જી, સુરતમાં મોકડ્રીલ થઈ રહી છે અને બીજી બાજુ ગાંધીનગરમાં પણ મોકડ્રીલ થઈ રહી છે. ગાંધીનગર એરફોર્સ સ્ટેશન ઉપર મોકડ્રીલ થઈ રહી છે. હિરેન પાસેથી જાણીએ. હિરેન, જો ઓપરેશન શિલ્ડ અંતર્ગત દેશભરની અંદર ખાસ 5 રાજ્યોની અંદર આજે જે મોકડ્રીલ યોજાઈ રહી છે. ગાંધીનગર પાટનગરની અંદર પણ ભારતીય વાયુસેનાનું જે સ્ટેશન આવેલું છે એ એરફોર્સ સ્ટેશન પર જો મોકડ્રીલ કરવાની છે અને એ પ્રક્રિયા અત્યારે ચાલી રહી છે. હવાઈ હુમલો થયો હોય તો એ પરિસ્થિતિમાં કેવી રીતે પહોંચી વળવું એ તમામ પ્રકારની અહીંયા મોકડ્રીલ કરવામાં આવી રહી છે. ખાસ જો મોટા બિલ્ડિંગ ઉપર રોકેટ લોન્ચર અથવા તો હુમલો થયો છે તો ત્યાં આગ લાગી છે અને એ સમયે શું કરવું તો એ એક સમય અહીંયા મોકડ્રીલ ચાલી રહી છે. જો કેટલાક ઇન્જર્ડ લોકો હતા એમને લઈ જવામાં આવ્યા છે અને ત્યાર પછી અત્યારે જે બિલ્ડિંગ છે એ બિલ્ડિંગમાં આગ લાગેલી છે તો એ આગને ઓલવવા માટે ફાયરની ટીમ છે તે અત્યારે અહીંયા કામે લાગેલી છે અને ફાયરની ટીમ દ્વારા આ આગ છે ઓલવવામાં આવી રહી છે. એ પ્રકારનું આખું મોકડ્રીલ છે તે કરવામાં આવી રહી છે. ગુજરાત, રાજસ્થાન, પંજાબ અને જમ્મુ કાશ્મીર એમ 5 રાજ્યોની અંદર આ મોકડ્રીલ છે એનું આયોજન કરવામાં આવ્યું છે અને આ મોકડ્રીલની પ્રક્રિયાના ભાગરૂપે જ અત્યારે આ ગાંધીનગર વાયુ સ્ટેશન જે આવેલું છે એ એરફોર્સ સ્ટેશનની બહાર જો આ પ્રકારની હુમલો થાય છે અથવા તો એરફોર્સ સ્ટેશનની અંદર સિવિલિયન વિસ્તારની અંદર આ પ્રકારની ઇન્જરી છે તો એમાં શું કરવું એ તમામ પ્રકારની મોકડ્રીલ જે છે તે અહીંયા કરવામાં આવી રહી છે. ફાયરની જે ટીમ છે એને અત્યારે આગ ઓલવવાની કામગીરી જે છે તે અહીંયા કરી રહી છે. સાથે જ ડિફેન્સ એજન્સીઓની જે કામગીરી છે એ ડિફેન્સ એજન્સીઓની કામગીરી સહિતની તમામ બાબતો છે. અને આ બાજુ ભુજ, જી હા, સૌથી મહત્વપૂર્ણ સ્થાનોમાંનું એક ભુજ એરબેઝ. ભુજ એરબેઝની આસપાસ પણ તમે જાઓ તો ત્યાં દિવાલો ઉપર લખેલું છે કે અનધિકૃત વ્યક્તિને જોતા જ ગોળી મારી દેવાશે. હાઈલી સેન્સિટિવ વિસ્તાર છે અને અહીંયા 1971માં શું થયું હતું આપણે જાણીએ છીએ ને એટલા માટે જ અત્યારે મોકડ્રીલ થઈ રહી છે ભુજમાં પણ, ભુજ એરબેઝ સ્ટેશનમાં અને ભુજ શહેરમાં પણ. ભુજમાં ઓપરેશન શિલ્ડ અંતર્ગત આજે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે. તમે દ્રશ્યોમાં જોઈ શકો છો તે પ્રમાણે મિલિટરી સ્ટેશન ખાતે અત્યારે આ મોકડ્રીલ ચાલી રહી છે. તમે જોઈ શકો છો તે પ્રમાણે થોડી વાર પહેલા જ અહીંયા ડ્રોન એટેકની ઘટના બની છે અને ત્યારબાદ આગ લાગવાની ઘટના બની હતી. આ બિલ્ડિંગની અંદર ફસાયેલા કેટલાક લોકો છે તેમને રેસ્ક્યુ કરીને અહીંથી લઈ જવામાં આવી રહ્યા છે. તમે જોઈ શકો છો તે પ્રમાણે જે રીતે ઓપરેશન સિંદૂર પાર પાડવામાં આવ્યું છે ત્યારબાદ તમામ એજન્સીઓ સાથે રહીને કઈ રીતે સંકલન કરીને આ પ્રકારે મોકડ્રીલ છે તેનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જે ઇજાગ્રસ્ત લોકો છે તેને હાલ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. થોડી વાર પહેલા જ અહીંયા ડ્રોન એટેક થયો હતો. જે રીતે ભારત પાકિસ્તાન વચ્ચે તણાવભર્યો માહોલ હતો આ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ, હવાઈ હુમલો અથવા તો ડ્રોન એટેકની ઘટના બને તો કઈ રીતે લોકોને એમાં બચાવી શકાય અને લોકોને સરળતાથી હોસ્પિટલ સુધી પહોંચાડી શકાય તેના માટેની આ મોકડ્રીલ છે તે યોજવામાં આવી છે. જો કે મોકડ્રીલના ભાગરૂપે આજે બ્લેકઆઉટ પણ કરવામાં આવશે. સાંજે 8 થી 8:30 દરમિયાન સમગ્ર કચ્છ જિલ્લાની અંદર બ્લેકઆઉટ રહેશે અને જેમાં તમામ લોકોને પોતાના ઘરની લાઇટો બંધ રાખવા માટે પણ અપીલ કરવામાં આવી છે. અલ્પેશ ગોસ્વામી, સંદેશ ન્યૂઝ, ભુજ. અને હવે ફરી એકવાર વાત રાજનીતિના ઉકળતા ચરોની. આગળ આપણે વાત કરી હતી રાજકોટ જિલ્લાના રાજકારણની અને હવે અમરેલી જિલ્લાના રાજકારણની. થોડા સમય પહેલા જ આપણે જોયું હતું એ પાટીદાર દીકરી ઉપર રાજકારણ ગરમાયું હતું અને એ પછી વાત છેક ગાંધીનગર અને ગાંધીનગર થઈ અને દિલ્હી સુધી પહોંચી હતી અને હવે ફરી એકવાર અહીંયા નવા જૂના વચ્ચે, જી હા, અનુભવી અને યુવાનો વચ્ચેનો આ જંગ ફરી એકવાર જોવા મળી રહ્યો છે. જે વિધાનસભાની ચૂંટણી વખતે પણ આપણને જોવા મળ્યો હતો એ જંગ ફરી એકવાર અત્યારે જોવા મળી રહ્યો છે અને ફરી એકવાર અમરેલીનું રાજકારણ ગરમાયું છે. પણ આ વખતે ભરડામાં પોલીસ પણ આવી ગઈ છે. પોલીસ ઉપર ત્યાં સુધી કે પૂર્વ સાંસદે તો સીધા એસપી ઉપર આરોપ લગાવી દીધા છે દારૂ અને ગેરકાયદેસર રેતી ખનનના હપ્તા ખાવાના. તો હું ખુલ્લેઆમ એસપીને કહું છું કે પાર્ટી કાર્યાલય ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા પોતાની જાતે ચલાવે છે. બહુ થાય કદાચ તો બાર્ગેનિંગ કાર્યકર્તાની અંદર કરીને પણ ચલાવે છે.
નહીં કે તમારી જેમ રેતીના કે દારૂના હપ્તા લઈ અને તમે જે એસો આરામ કરો છો એવું નથી. અને મારે ખુલ્લેઆમ કહેવું છે કે રેતી અને દારૂ એ કોઈ જો ધંધો કરતા હોય કે એના જે કોઈ પેલું આખો એજન્સી હોય તો પોલીસની છે, એમાં જરા પણ એથી શક્તિ નથી. રજૂઆત કરે એની સામે કોના જોરે ક્યાં પીઠબળથી આવી પ્રવૃત્તિ થઈ રહી છે એ પણ તપાસનો વિષય છે. અને આ બધી વિગતો સાથે જ્યારે ભાજપ કાર્યાલય બંધ કરવાની વાત કરી છે એ અમારા શ્વાસ ચાલે છે ક્યાં સુધી ગમે એવા ચગડબંધી ભાજપ કાર્યાલય સામે બંધ કરાવવાના મુદ્દે આવશે તો અમે મૂંગા રહેશું નહીં. એસપી દ્વારા એવું કહેવામાં આવેલ કે લોકોને દારૂ પીતા બંધ કરો, દારૂ અમે વેચવા માટેનો કડકાઈ કરીએ છીએ. અને એના જે જવાબ અને વર્તન હતા એ બિલકુલ ખરાબ હતું. ની સિસ્ટમ છે, આપણે આવક બંધ થઈ હોય અને મેં રજૂઆત કરવા આવ્યો હોય, આપને સારું ન લાગ્યું હોય, એના માટે તમે આવા બધા આક્ષેપો કરી અને લીલાના આગેવાનો, રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો, સંસ્થાના આગેવાનો સાથે આપણે વર્તન અને ખૂબ ખરાબ વર્તન કરેલું છે. વધુ માહિતી અને વિશ્લેષણ સાથે મયુર સોની મારી સાથે જોડાયેલા છે. મયુર, અમરેલી જિલ્લાના આ નવા જૂનાની હંમેશા સામે આવતી, છાશવારે સામે આવતી આ નવા જૂની ગાંધીનગર ગજવી રહી છે અને દિલ્હીમાં હલચલ મચાવી રહી છે. નુપુર, આખી વાતને લઈને હું તમને થોડો પાછળના સંદર્ભમાં લઈ જાઉં છું. જ્યારે લોકસભાની ચૂંટણી હતી અને ટિકિટ આપવાની વાત હતી ત્યારે નારાયણ કછાડિયાની ટિકિટ કાપવામાં આવી હતી અને એ સમયે બધાને ખબર છે કે કાછડિયાના ટેકેદારો અને વર્તમાન જે જૂથ છે તેમની વચ્ચે મારામારી સુધી મામલો પહોંચ્યો હતો, હાથાપાઈ થઈ હતી અને એક સમયે કેટલાક ટેકેદારોને હોસ્પિટલમાં દાખલ પણ કરવામાં આવ્યા હતા. જોકે બધા જ ભાજપના હતા એટલે સમૂહ સૂત્રું પાર પાડી દેવામાં આવ્યું હતું, પરંતુ વિવાદ ખૂબ ચગ્યો હતો. એ વાતની ખીજ છે એ પાયલ ગોટી પ્રકરણની અંદર જોવા મળી હતી. જે પ્રકારે લેટર લખાયો હતો એમાં ભાજપના વર્તમાન ધારાસભ્યને જે પ્રકારે દંડક સહિતની કામગીરી કરનારા નેતાઓ છે એમની સામે સીધા આક્ષેપ થયા હતા અને પછી પાયલ ગોટી આખો કાંડ સામે આવ્યો હતો, આખું પ્રકરણ થયું હતું. એ પ્રકરણ માન શાંત થયું છે ત્યાં જ દિલીપ સંઘાણી હોય, નારાયણ કાછડિયા હોય કે પછી કોંગ્રેસના જ પૂર્વ ધારાસભ્ય દુધાત હોય, તમામ લોકોએ પોલીસને ટાર્ગેટ કરીને પોલીસ જેમને છાવરી રહ્યા છો તો જેમની સાથે પોલીસનો દરોબો છે એવા બીજેપીના જ નેતાઓ છે એમની સામે હપ્તાખોરીથી લઈને રેતી ખનન સુધીના અને અલગ અલગ પ્રકારના આક્ષેપો લગાવવામાં આવ્યા છે. એટલે ચોક્કસ અમરેલીનું રાજકારણ એટલું ઊંડું અને ગંદુ છે કે એ સ્પષ્ટ રૂપથી જોવા મળી રહ્યું છે. બીજું, આમાં ભાજપ તો સામે છે જ, પરંતુ આમાં કોંગ્રેસ પણ મજા લઈ રહી છે. કારણ કે દુધાતે જે પ્રકારે કહ્યું છે કે વર્તમાન વેકરિયા છે એમનું પોલીસ સાથેનું શું કનેક્શન છે, કઈ રીતે દેશી દારૂ અને વિદેશી દારૂના ધંધાર્થીઓને ખુલ્લી છૂટ આપવામાં આવી રહી છે, કઈ રીતે હપ્તાઓ ઉઘરાવવામાં આવે છે, આ વાતને જ્યારે દિલીપ સંઘાણી સમર્થન આપે ત્યારે ચોક્કસ અમરેલીનું રાજકારણ છે એ સ્પષ્ટ રૂપથી કહી શકાય છે કે કેટલું નીચું ગયું છે અને કેટલું આક્ષેપ પ્રત્યે આક્ષેપનું છે. આ બધાની વચ્ચે એમ પણ કહેવાય રહ્યું છે કે અત્યારે આખું જૂથ છે, બંને જૂથ છે એ મોવડી મંડળ સુધી પોતાની રજૂઆત કરવાનું છે. એટલે હવે જોવાનું એ રહેશે કે મોવડી મંડળ આ આગને ઠારવા માટે શું કરે છે. મોવડી મંડળ તો આવનારા સમયની અંદર શું કરે છે શું નહીં એ જોવાનું છે. મોવડી મંડળ પણ અત્યારે અસમંજસમાં છે, કારણ કે કોઈ કોઈના પ્રિય છે અને કોઈ કોઈની નજીક છે. હવે મોવડી મંડળ જાય તો આમાં જાય કોની બાજુ એ પણ એક અસમંજસ છે. પણ આ બધાની શરૂઆત થઈ હતી વિપુલ દુધાતના એ આરોપથી, એટલે કે અમરેલી ચેપ્ટર 2ની શરૂઆત વિપુલ દુધાતના આરોપથી થઈ હતી કે ભાઈ પોલીસ અહીંયા હપ્તા ખાય છે, દારૂના અડ્ડા ચલાવે છે. દારૂનો એક વિડીયો પણ એમના દ્વારા વાયરલ કરવામાં આવ્યો હતો અને ત્યાંથી આ બધી શરૂઆત થઈ હતી અને એના ઉપર હવે પોલીસે પણ પ્રતિક્રિયા આપી છે. વિપુલભાઈ દુધાતનાઓ દ્વારા ગઈકાલના રોજ એક દારૂ વેચતાનો આક્ષેપ કરતો અને એક વિડીયો વાયરલ કરેલ, જે બાબતે લીલિયા પોલીસ દ્વારા તાત્કાલિક ચેક કરતા કનુભાઈ વાઘેલાનો પ્રોહિબિશનનો ગુનો દાખલ કરવામાં આવેલ અને કડક કાર્યવાહી હાથ ધરવામાં આવેલ. વિપુલભાઈ દુધાતનાઓ દ્વારા 26 તારીખના રોજ સાંજે એલસીબીની ટીમ, ગોયલ સાહેબની ટીમે રસ્તામાં કોઈ ઇલીગલ રેતી ભરીને ટ્રેક્ટર જતું હોય જેને પુંજા બાદર ખાતેથી પકડેલું હતું, તે બાબતમાં પણ કનુભાઈ પીએસઆઈ સાથે કોન્ફરન્સ કોલ દ્વારા ટ્રેક્ટરને છોડી મૂકવા માટે ભલામણ કરવામાં આવી હતી. અને અવારનવાર અગાઉ પણ ટ્રાફિકની કામગીરીમાં કે પોલીસની કામગીરીમાં એ ભલામણ કરતા હોય છે અને પોલીસની કાર્યવાહીને જે બાબતે નોંધ પણ કરવામાં આવતી હોય છે કે વિપુલભાઈ દુધાત દ્વારા પોલીસને આ રીતે ભલામણો ખોટી કરવામાં આવતી હોય છે. વિપુલભાઈ દુધાતનાઓ પોતાના અલગ અલગ 10 માણસો સાથે રજૂઆત કરવા આવેલ. એસપી સરનાઓ દ્વારા એ બાબતે પ્રોહિબિશનની બાંહેધરી પણ આપેલ અને કાર્યવાહી કડકમાં કડક કરવામાં આવશે,
જણાવવામાં આવેલ. એટલે દારૂબંધીનો અમલ થવો જોઈએ એ વાત સાથે સહેમત, પણ અમરેલીમાં વિકાસ પહોંચ્યો નથી અને અહીંયા રાજનીતિ અમદાવાદથી અમરેલી જવું હોય તો એના રસ્તા કેવા છે એકવાર એ જોઈ લો. અમરેલીની અંદર કેવો વિકાસ થવો જોઈએ ગુજરાતના બીજા શહેરોની કમ્પેરમાં, શું અમરેલી ઊભું રહી શકે છે એ વાત જરા કમ્પેર કરી લો. પણ નહીં, અહીંયા રાજનીતિમાં નેતાઓ એવા ડૂબેલા છે કે અમરેલીના વિકાસને એક બાજુ મૂકી દે છે, અમરેલીની બીજી બધી વાતોને એક બાજુ મૂકી દે છે, પોતપોતાનો સ્વાર્થ સાધવામાં જ આ બધા લાગ્યા હોય એવું લાગી રહ્યું છે. ને આ બધા વચ્ચે પેટા ચૂંટણીની પણ તો વાત કરવી જરૂરી છે જ્યારે રાજકારણની વાત આવી છે ત્યારે. અને પેટા ચૂંટણી વિસાવદરની સૌથી વધારે ચર્ચામાં છે અને એનું કારણ છે ભૂપત ભાયાણી, હર્ષદ રીબડિયા, ભારતીય જનતા પાર્ટીના જ એ નેતાઓ કે જે પોતાની જૂની પાર્ટી છોડી પક્ષ પલટો કરી ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા, કોઈ ધારાસભ્ય પદ છોડીને આવ્યા, કોઈ વિદ્રોહ કરીને આવ્યા અને હવે અહીંયા કોને ટિકિટ અપાશે ભાજપ તો અસમંજસમાં છે. પણ ચૂંટણી જાહેર થાય એ પહેલા જ આમ આદમી પાર્ટીએ અહીંયા પોતાના ઉમેદવાર જાહેર કરી દીધા હતા, ગોપાલ ઇટાલિયા. અને ગોપાલ ઇટાલિયા રંગે ચંગે પ્રચારમાં નીકળ્યા હતા. પૂર્વ મુખ્યમંત્રીઓ આવ્યા હતા, વર્તમાન પંજાબના વર્તમાન મુખ્યમંત્રી ભગવંત માન આવ્યા, આમ આદમી પાર્ટીના સંયોજક કેજરીવાલ આવ્યા, આતિશી પણ આવ્યા હતા અને ભવ્ય રોડ શો સાથે નામાંકન ભરવા માટે નીકળ્યા હતા. જેમ આજથી 30 વર્ષ પહેલા આજ વિસાવદર, આજ ભેસાણની જનતાએ સરકારોના પાયા હચમચાવી નાખ્યા અને કેશુબાપા જેવા એક ખેડૂત આગેવાનને વિધાનસભામાં મોકલી અને મુખ્યમંત્રી બનાવવાનું કામ કર્યું હતું. દોસ્તો, આજે ફરી વખત ઇતિહાસ લખાવા જઈ રહ્યો છે. ધરતી પર વિસાવદરની છે, ચૂંટણી પણ આવી ચૂકી છે અને ઉત્સાહ લોકોના ચહેરા ઉપર સ્પષ્ટ નજરે પડી રહ્યો છે. માટે ઇતિહાસ આજથી લખાવાનો છે દોસ્તો.